અમરેલીના વાંકિયા ગામમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી। આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી છે। પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા નિપજાવી હતી। અમરેલી તાલુકા પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો છે। આરોપીએ પોલીસ સામે ગુનો કબૂલ્યો અને કહ્યું કે હા સાહેબ, મેં જ મારી પત્નીને મારી નાખી છે। મધ્યપ્રદેશનો પરિવાર વાંકિયામાં ખેતમજૂરી કરતો હતો, ત્યારે પત્ની અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકાના આધારે જ પતિએ પત્નીની હત્યા કરી નાખી। સંવાદદાતા દશરથ ફોન લાઈન પર આપણી સાથે। દશરથ, જે રીતે વિગતો સામે આવી છે, પરપ્રાંતીય આ જે છે તે ખાસ કહી શકાય કે પતિ પત્ની હતા, અત્યારે શું શું નવી વિગતો સામે આવી છે? જી, અમરેલી તાલુકાના વાંકિયા ગામમાં ખેતીકામ કરતા પરપ્રાંતીય પતિ પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે ને। વાડીમાં કામ કરતા મધ્યપ્રદેશનો પરિવાર ભાગ્યું રાખીને રહેતો હતો, ત્યારે પત્ની અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકાના આધારે પતિએ ગળું દબાવીને તેમની હત્યા કરી દીધી છે। ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે ને વધુ તપાસ હાથ ધરાઈ। જ્યારે મૃતક યુવતીના પિતાએ જમાઈ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે ને આરોપી પતિ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમની દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે ને મૃતક યુવતી રેખાબેન છે ને તેમના પતિ આરોપી તરીકે સંજયભાઈ અમેરસિંહભાઈ મોહણી નામના તેમના વધુ તપાસ હાલ પોલીસે હાથ ધરી છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર દશરથ, આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે।